નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટની પરીક્ષા લેવામાં આવે છે, એ પછી ટાટ એસની પરીક્ષા હોય કે ટાટ એચએસની મુખ્ય પરીક્ષા, બંનેની અંદર બધી વસ્તુ સેમ જ આવતી હોય છે. ખાલી ફેર પડે છે તમારો વિષય અને તમારું જે ધોરણ છે એ પ્રમાણે ચોપડા વાંચવાના. બધી વસ્તુ સેમ હોય છે, પેપર સ્ટાઇલ સેમ હોય છે. તો આ વિડીયો આપણે આજે પેપર 2 માટે બનાવી રહ્યા છીએ. તમને ખ્યાલ છે એ મુજબ કે રાજ્ય પરીક્ષા બોર્ડની તમે પ્રિલિમ પરીક્ષા પાસ કરો છો તો તમારે મેન્સની પરીક્ષા મિત્રો આપવાની હોય છે, જેમાં બે પેપર લેવામાં આવે છે, પેપર 1 અને પેપર 2. જે પેપર 2 છે એ 100 માર્કનું હોય છે, પેપર 1 100 માર્કનું હોય છે. પેપર 2 ની અંદર તમારું વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર આ બે વસ્તુ આવતી હોય છે. તો એના માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. આ વિડીયો થોડોક લાંબો બનશે પણ તમને બેનિફિટ થશે. કઈ રીતે તૈયારી કરવી, કન્ટેન્ટમાં શું વાંચવું જોઈએ, પદ્ધતિશાસ્ત્રમાં શું કરવું જોઈએ, વાંચવામાં તમારું શું આયોજન હોવું જોઈએ. થોડોક વિડીયો મિત્રો લાંબો બનશે પણ અંત સુધી જોજો. કંઈક ને કંઈક તમને મિત્રો જે છે એ વિડીયોના માધ્યમથી તમને બેનિફિટ મળશે. A to Z બાબતોની ચર્ચા કરીશું. કંઈક મુદ્દા રહી જાય તો છેલ્લે કોમેન્ટમાં જણાવજો પર્સનલ ટાઈપ કરીને, તો આપણે એ પણ જવાબ જે છે એ આપી દેશું. પહેલેથી શરૂઆત કરીશું. તમને મિત્રો ખ્યાલ છે એ મુજબ આપણે જે મેન્સની પરીક્ષા હોય છે એ ટોટલ આપણે બે પેપર લેવાય છે, એ ટોટલ 200 માર્કનું જે છે એ પેપર આપણે ગણી શકાય ટોટલ. એમાંથી તમારે 200 માંથી તમે જો જનરલ કેટેગરીની અંદર આવો છો એટલે કે 60% પ્રમાણે, તો 200 તમે 60% કરશો તો તમારે 120 ગુણ, 120 કે તેનાથી વધુ ગુણ આવે તો તમે મેન્સ પરીક્ષા પાસ કરી કહેવાય. ખાલી પરીક્ષા પાસ થઈ છે મિત્રો. ભરતીમાં વારો આવશે એ નક્કી હોતું નથી. તમારા ઘરે રિઝલ્ટ આવશે. ભરતીમાં ક્યારે વારો આવશે? જ્યારે તમે સારો સ્કોર કર્યો હશે. ઘણા બધા મિત્રો ગયા 2023ની જે પરીક્ષા હતી એમાં પાસ થયેલા છે. 120 માર્ક છે, 125 માર્ક છે, 130 માર્ક પણ છે. અમુક સબ્જેક્ટમાં 120 વાળાને પણ વારો આવ્યો છે, અમુક સબ્જેક્ટમાં 130 વાળાને પણ વારો નથી આવ્યો. તો મુખ્ય વસ્તુ તમારી કોમ્પિટિશન તમારા વિષયના ઉમેદવારો સાથે છે. જો પ્રશ્ન પેપર અઘરું હશે તો મેરિટ નીચું રહેવાનું છે, પ્રશ્નપત્ર સહેલું હશે તો મેરિટ ઊંચું રહેવાનું છે. તો એક આ ડાઉટ તમારો ક્લિયર થયો કે તમારે જો જનરલ કેટેગરીની અંદર તમે મિત્રો આવો છો તો તમારે 120 કે તેનાથી વધુ માર્ક લાવવા પડશે. અને તમે અનામત કેટેગરીની અંદર આવો છો, અનામત એટલે કે ઈડબ્લ્યુએસ હોય, ઓબીસી છે, એસસી એસટી, તો આ બધી જે અનામત કેટેગરીઓ છે એની અંદર તમે જો આવો છો તો તમારે 55% પ્રમાણે તમે 200 ના 55% કરશો તો 110 ગુણ તમારે લાવવા પડે. એટલે કે 110 કે તેનાથી વધુ ગુણ તમારે હોય તો તમે પાસ ગણો. તો આ વસ્તુ. આ સિવાય ઘણા બધા મિત્રોને એક ડાઉટ રહેતો હોય છે કે સાહેબ આપણે જે 60% કે 55%ની તમે વાત કરી, તો શું બે પેપરની અંદર 55% લાવવાના, 60% લાવવાના? તો ના મિત્રો, અહીંયા એવો કોઈ નિયમ નથી. રાજ્ય પરીક્ષા બોર્ડે એવો નિયમ પણ નથી કરેલો. તમારો ટોટલ અહીંયા ટોટલ 200 જ ધ્યાને લેવાનો. ઉદાહરણ તરીકે તમારે પેપર 1 ની અંદર 80 માર્ક આવ્યા અને પેપર 2 ની અંદર 60 માર્ક આવ્યા તો 140. ઘણા મિત્રો એવા હોય કે પેપર 2 માં 90 માર્ક આવી ગયા, વિષય વસ્તુ સારું હોય, થોડું પદ્ધતિશાસ્ત્ર સારું હોય, 90 માર્ક લાયા. પેપર 1 ની અંદર ખાલી 30 માર્ક આવ્યા તો એ પાસ જ ગણાશે. 90 વત્તા 30 120 માર્ક પાસ. તો મિત્રો આ છે, અહીંયા કાંઈ જે છે એવો નિયમ નથી કે ફરજિયાત તમારે 60% બંને વિષયની અંદર લાવવા. એવો કોઈ પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હજુ સુધી નિયમ બહાર પાડવામાં આવેલો નથી. એટલા માટે તમારું ફોકસ પહેલા કન્ટેન્ટ ઉપર હોવું જોઈએ. હું દરેક વખતે વારંવાર બધા વિડીયોમાં કહું છું કે કન્ટેન્ટ જ તમને જે છે સરકારી શિક્ષક બનાવશે. કેમ કે એ એક વસ્તુ ફિક્સ છે. તમે વિચારો, તમારું પેપર 1 છે, પેપર 2 છે, બધાની અંદર કઈ વસ્તુ ફિક્સ છે કે જે તમને ખ્યાલ છે કે આ ચોપડી હું હાથમાં લઉં અને એમાંથી જ પ્રશ્નો આવવાના હોય? તો એ એક કન્ટેન્ટ છે. કેમ કે તમે ટાટ એસ ની તૈયારી કરો છો તો 9-10 ની ચોપડી, તમારે ગણિત વિજ્ઞાન સબ્જેક્ટ હોય તો 9-10 ની ગણિત વિજ્ઞાન કરવાની, 11-12 તમારે કેમેસ્ટ્રી હોય તો 11-12 ની કેમેસ્ટ્રી કરવાની. તો ફિક્સ જ છે કે તમે આ ચોપડી મૂકો અને આ ચોપડીની અંદરથી જ જે છે મિત્રો પ્રશ્નો નીકળવાના હોય. તો શા માટે પહેલા આપણે બીજું વાંચવું જોઈએ? તો ખાસ દરેક વ્યક્તિઓને મારા એટલું કહેવા માંગીશ મારા તરફથી કે પહેલા કન્ટેન્ટ કરજો. જો થઈ ગયું હોય તો પછી બીજી વસ્તુ તરફ આગળ વધજો. કેમ કે કન્ટેન્ટની અંદર માર્ક આવશે. ઉદાહરણ તરીકે પેપર 1 છે મિત્રો ગુજરાતી, તો એમાં બધાને માર્ક કપાવવાના છે. એ ભાષા છે, કોઈને પૂરા માર્ક નથી આવવાના. અને ભાષા છે તો તમે લખવું હશે તો માર્ક થોડા ઘણા આવવાના પણ છે. એ પણ હું હમણાં જે છે એ વાત કરવાનો છું. તો આટલું જે છે એ 60% અને 55% પ્રમાણે ઓલું રહેતું હોય છે. સમય બાબતે ચર્ચા કરી દો. ઘણા મિત્રોને એવું છે કે આ પેપર 1 અને પેપર 2 બે 100 ગુણના છે એટલે બેમાં સમય સરખો હશે. તો ના મિત્રો, અહીંયા ખાસ ધ્યાન આપજો. જે પેપર 1 છે એમાં 150 મિનિટ એટલે 2.5 કલાકનો ટાઈમ છે.
જે પેપર 1 છે એમાં 2.5 કલાકનો ટાઈમ છે, અને જે પેપર 2 છે એની અંદર 180 મિનિટ એટલે કે 3 કલાકનો ટાઈમ છે. એનો મતલબ કે તમારે ટાઈમિંગ મેનેજમેન્ટ થોડુંક શીખી લેવું પડશે. પછી એવું ના થાય કે પેપરમાં 10 જ મિનિટની વાર હોય તમારે હજી 60% પેપર લખવાનું બાકી હોય. એટલે આ વસ્તુ ક્યારે ટાઈમિંગ મેનેજમેન્ટ ક્યારે પોસિબલ બનશે? જ્યારે તમે વ્યવસ્થિત લખીને પ્રેક્ટિસ કરી હશે. એક સિમ્પલ એક ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકે સાહેબ? ઘણા કહેશે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું? લખવામાં તો કેમ ખબર પડે? આખા મોડેલ પેપર લખ કરવાના રોજ? તો ના મિત્રો, તમે એ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરી શકો. ઉદાહરણ તરીકે આપણે 100 માર્કનું પેપર છે, 100 માર્કમાં 3 કલાક મળતી હોય તો 10 માર્ક લખવામાં કેટલી મિનિટ જોવે? આપણે સિમ્પલ ગણિતના ઉમેદવાર કે ગમે ત્રિ રાશિ મૂકી શકીએ કે એક એના આધારે તમારે ગણતરી કરવાની. હવે તમે ધારો કે 5 માર્કનો પ્રશ્ન લખો, ઘરે પ્રેક્ટિસ કરો છો, તો એ 5 માર્કનો પ્રશ્ન લખવામાં તમારે કેટલો સમય જાય છે? 2 5 માર્કના લખો છો તો કેટલો સમય જાય છે? તો આ રીતે તમારે ટાઈમિંગ મેનેજમેન્ટ કરવાનું છે, કેમ કે ટાઈમિંગ મેનેજમેન્ટની ખાસ જરૂર પડશે. લખવાની સ્પીડ પણ તમારે સારી એવી રાખવી પડશે. સ્પીડ સાથે સાથે અક્ષરો પણ સારા સુધારવા પડશે. અક્ષરોથી મિત્રો એક વાત આવી, આની પહેલા આપણે એક વિડીયો બનાવ્યો હતો, પેન કઈ વાપરી મેન્સની અંદર, એ પણ થોડી ચર્ચા કરી દઉં. ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે સાહેબ તમે જે પેન લીધી, જે પેન્ટોનિક હાઈટેક પોઈન્ટની જે V5 અને V7 પોઈન્ટ પેન છે, તો મિત્રો એ પેન એવું ફરજિયાત નથી હોતું કે બધાને પાછળ છાપ પડે. કેમ કે આમાં કેવું હોય છે, તમે ઘણા મિત્રોને એવી ટેવ હોય કે દબાવીને લખે. આપણે ખબર છે ને, ઘણા બધા સાદી પેન હોય તો પણ પાછળ ઘાટું પડતું હોય છે. તો જે મિત્રોને દબાવીને લખવાની ટેવ છે એ મિત્રો એ પેન ના વાપરતા, જેલ પેન પણ ના વાપરતા, સાદી બોલ પેન વાપરજો. અને જે મિત્રોને એકદમ દબાયા વગર સ્મૂથલી લખવાની ટેવ હોય છે તો એ મિત્રો માટે એ પેન બેસ્ટ રહેશે. તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો. તો એ ટાઈમ પણ મિત્રો તમે જોઈ લીધો કે પેપર 1 ની અંદર 150 મિનિટ અને પેપર 2 ની અંદર 180 મિનિટ હશે. હવે આપણે મૂળ જે માટે વિડીયો બનાવ્યો છે એની ઉપર આવી જઈએ છીએ મિત્રો, કે પ્રિલિમની અંદર જેવી રીતે ખાસ તમારું જે વિષય વસ્તુનું 100 માર્કનું પૂછાતું હતું, તો તમે નોટિફિકેશન જોયે છે તો ત્યાં લખ્યું હતું ચોખ્ખે ચોખ્ખું કે 80 માર્કનું જે છે એ વિષય વસ્તુ આવશે અને 20 માર્કનું પદ્ધતિશાસ્ત્ર આવશે. તમે નોટિફિકેશન અંદર વાંચ્યું છે અને પેપર આપ્યું એમાં પણ એવું જ હતું કે 20 માર્કના પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો હતા. તો અહીંયા પણ શું 20 માર્કનું પદ્ધતિશાસ્ત્ર આવશે અને 80 માર્કનું કન્ટેન્ટ આવશે? તો ના મિત્રો, અહીંયા એવું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એવું કાંઈ પણ નથી કહેવામાં આવ્યું. પણ આનો આપણે આધાર જે છે એ જૂની જે 2023માં પરીક્ષા લેવામાં આવી હતી એના આધારે આપણે જોઈ શકીએ છીએ. તો કેટલા માર્કનું પદ્ધતિશાસ્ત્ર આવી શકે? મેં એનાલિસિસ કર્યું છે, બધા પેપર જોયેલા. ટાટ એસ મેન્સના 2023નું પેપર 2માં તો મેં જોયું કે ટાટ એસ ની અંદર 30 થી 35 માર્કનું, મિત્રો હા તમને લાગશે એટલું બધું, 30 થી 35 માર્કનું 2023 ની અંદર મેન્સમાં પદ્ધતિશાસ્ત્ર પૂછાયેલું. અને એવી જ રીતે ટાટ એચએસ ની વાત કરીએ મિત્રો, તો એની અંદર પણ 15 થી 20 માર્કનું એવરેજ 15 થી 20 માર્કનું પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો આવેલા છે મેન્સના પેપરની અંદર. ઘણા કે સાહેબ આ તમે ખોટું બોલો છો, તો મિત્રો અત્યારે જ હમણાં તે 15-20 મિનિટ પહેલા જ વિડીયો બનાવ્યો એના જે છે એ આપણે ટેલિગ્રામની અંદર મેન્સના પેપર મેળવવાની લિંક મૂકેલી છે. એ લિંકમાં તમારા વિષયનું તમે પેપર જોઈ લેજો, તમને પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો મિત્રો જોવા મળશે. તો ખાસ તો ઘણા મિત્રો કહે છે કે સાહેબ શું આ વખતે પણ આટલા બધા માર્કનું પદ્ધતિશાસ્ત્ર આવશે? તો શક્યતા ઓછી છે મિત્રો, આટલા બધા માર્કનું પદ્ધતિશાસ્ત્ર આવવાની શક્યતા ઓછી છે. કારણ શું? તો તમને ખ્યાલ છે એ મુજબ પેપર સ્ટાઇલ બદલાણી છે, એ ઘણા મિત્રોને નહીં ખબર હોય. છેલ્લે 2023માં પેપર જે લેવાના મેન્સના એની અંદર 8 માર્કના પ્રશ્નો હતા, 6 માર્કના પ્રશ્નો હતા, 5 ગુણના પ્રશ્નો હતા, અને એમાં પણ અથવામાં આવતા હતા. 5 માંથી 4 લખો અને 7 માંથી 5, ટૂંકમાં અથવામાં તમને 7 પ્રશ્નો આપેલા હોય 5 લખવાના, 6 પ્રશ્નો આપેલા હોય કોઈ પણ 4 લખવાના. પણ આ વખતે તમને ખ્યાલ છે કે 2 મહિના પહેલા ઠરાવ કરીને કહેવામાં આવ્યું કે પેપર સ્ટાઇલ હવે ચેન્જ કરવામાં આવી છે. પેપર સ્ટાઇલ બોલી દઉં છું, આ રીતની પેપર સ્ટાઇલ તમારા મેન્સના પેપરની અંદર રહેવાની છે. 5 ગુણના પ્રશ્નો હશે, 5 માર્કના, એ 7 પ્રશ્નો હશે એટલે 5 સત્તાને 35 માર્ક. 4 માર્કના પ્રશ્નો હશે તમારા પેપરની અંદર, 7 પ્રશ્નો હશે, 7 ચોકુ 28 માર્ક. 2 ગુણના પ્રશ્નો હશે, એ 11 પ્રશ્નો હશે, તો 2 ગુણ્યા 11 એટલે 22 ગુણ. અને હેતુલક્ષી પ્રશ્નો મીન્સ કે 1 માર્કના એની અંદર વિકલ્પો હોઈ શકે, ખાલી જગ્યા હોઈ શકે, ખરા ખોટા હોઈ શકે. ટૂંકમાં હેતુલક્ષી આપણે જેવી રીતે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણાવતા હોય છે હેતુલક્ષી પ્રશ્નો, ઓબ્જેક્ટિવ પ્રશ્નો, તો એ 15 માર્કનો. એટલે આવી રીતે તમે ટોટલ મારશો તો મિત્રો 100 માર્કના જે છે તમારું પેપર બનવાનું છે. હવે અહીંયા એક વસ્તુ ખાસ સમજી લો કે જ્યારે નવો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્યારે સુધારો કરવામાં આવ્યો તો એની અંદર
એવું ક્યાંય નથી કહેવામાં આવ્યું કે અમે અથવામાં પ્રશ્નો આપશું કે કેમ, નીચે કઈ નોંધ નથી મારેલી. આની પહેલા જે પેટર્ન હતી, જે લખવા નોટિફિકેશનની અંદર લખીને આપેલું હોય, તેમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું હતું કે 7 માંથી 5, 4 માંથી કોઈ પણ 2, પણ અહીંયા એવું કાંઈ નથી. એનો મતલબ 100% શક્યતા છે કે તમને અથવામાં ઓપ્શન મળવાના નથી. મીન્સ કે તમને 7 પ્રશ્નો આપેલા, ઉદાહરણ તરીકે 5 માર્કના પ્રશ્નો છે, તો એ 7 પ્રશ્નો પૂછાવાના છે, તો એ 7 પ્રશ્નો તમારે સાથે 7 લખવાના થશે. યાદ રાખજો મિત્રો, અહીંયા કોઈ પણ જાતનો ઓપ્શન મળવાનો નથી. તો 2023માં 35 માર્કનું પદ્ધતિશાસ્ત્ર કે 30 થી 35 માર્કનું પદ્ધતિશાસ્ત્ર પૂછાવાનું કારણ એ હતું કે ત્યાં ઓપ્શન આપવામાં આવેલા હતા, એટલે વધુ પૂછવાનું. આ વખતે ઓપ્શન નથી, એટલે મારો અંદાજ એવો છે કે 15 થી 20 માર્કનું, જેવી રીતે પ્રિલિમની અંદર છે એટલા જ માર્કનું, 20 માર્કનું પદ્ધતિશાસ્ત્ર આવશે. પણ યાદ રાખજો મિત્રો, આપણે નોટિફિકેશનની અંદર એવું ક્યાંય નથી કીધું, મેન્સનું તમે નોટિફિકેશન જોઈ લેજો, ટાટ એસની હોય કે ટાટ એચએસની, ક્યાંય એવું નથી કીધેલું કે 20 માર્કનું હું મારી પ્રિડિક્શન કહી રહ્યો છું તો વધુ માર્કનું આવી જાય તો પછી આપણે રોદડા રોવા બેસાય નહીં. એટલે કહું છું થોડીક પ્રેક્ટિસ રાખવી પડશે. પદ્ધતિશાસ્ત્ર આપણે સાવ ઇગ્નોર કરી શકીશું નહીં. હું છેલ્લે વિડીયોના અંતમાં એ પણ કહેવાનો છું, આઈએમપી ટોપિક્સ, કેમ કે હજી તમે કાંઈ કર્યું જ ન હોય તો હું જે ટોપિક આપું ને એ ટોપિક તો કરી જ નાખજો. બીજું કાંઈ અડું તો કાંઈ નહીં, કદાચ સમય વધે તો કરવાનું. પણ વિડીયોના અંતમાં હું જે પદ્ધતિશાસ્ત્રના હું જે ટોપિક કહેવાનો છું એ ટોપિક મિત્રો ખાસ કરજો. શક્યતા વધારે એ પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે, કેમ કે એ ખાસ પદ્ધતિશાસ્ત્રની અંદર જે બધી વસ્તુ જે છે એ આવે છે. તો આ બધી આપણે મિત્રો આટલી જે છે એ ચર્ચા કરી લીધી. હવે અહીંયા હું એક વસ્તુ ખાસ કહેવા માંગીશ કે ઘણા બધા મિત્રો વચ્ચે એક લઈ લઉં છું અલગ થોડીક, કે ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે સાહેબ અમારે પહેલા કઈ વસ્તુ કરવી, પછી કઈ વસ્તુ કરવી. તો મિત્રો તમારે એ વસ્તુ પહેલા કરવાની કે જે વસ્તુ તમને રોકડા માર્ક અપાવે, એવી વસ્તુ તમારે પહેલા કરવાની કે જે વસ્તુ તમને રોકડા માર્ક અપાવે. ઘણા કહે સાહેબ રોકડા માર્ક એટલે શું? તો મેં હમણાં જ વાત કરી કે જે બુક છે એ બુકમાંથી જ પ્રશ્નો આવવાના હોય તો એ રોકડા માર્ક કહેવાય. તો પહેલા તમારે તમારું કન્ટેન્ટ કરવાનું છે. કન્ટેન્ટ થઈ જાય એટલે પદ્ધતિશાસ્ત્ર કરવા ન જવાય. પહેલા પેપર 1ના અમુક જે ટોપિક છે એ ઉપાડાય. ઉદાહરણ તરીકે ગ્રામર, ઘણા બધી બાબતો બહુ સહેલી છે, જે વાક્યો વાળું ને બધું ઘણું બધું જે ગ્રામરની અંદર પોર્શન આવે છે એનો વિડીયો આપણે બનાવવાના છીએ પછી, તો એ બધું લઈ લેવાય. ખાસ પત્ર લેખન, પત્ર સિમ્પલ એક ઉદાહરણ આપું કે પેપર 1ની અંદર પત્ર પૂછાણો, તમે ખાલી ફોર્મેટ શીખેલું છે, ફોર્મેટ લખી નાખો છો એટલે તમને 0 માર્ક નહીં આપી શકે, સમજો છો? તમને એમાં કાંઈક ને કાંઈક માર્ક મળશે. એટલે એટલા માટે ખાસ પત્ર લેખન, ચર્ચા પત્ર, એના ફોર્મેટ શીખેલો, ઔપચારિક, અનૌપચારિક, એ પણ આપણે મૂકવાના છીએ, આપણે એપ્લિકેશન પણ આપણે મૂકવાના છીએ. તો પેલા એ બધું કરી નખાય. નિબંધ પણ થોડાક જે આઈએમપી છે, આપણે નિબંધ પણ મિત્રો મૂકવાના છે. આઈએમપી ઘણા બધા મૂકીશું, કોઈ એકેડમી વાળા નહીં આપેલા, અને સસ્તા પણ એટલા મૂકીશું. તો એ અઠવાડિયાની અંદર આપણે રેડી કરવાના છીએ. પણ ખાસ તમારે પહેલા તમારું કન્ટેન્ટ કરવાનું છે, પછી આ બધું પત્ર લેખન, સંક્ષેપીકરણ, ચર્ચા પત્ર, નિબંધ, આ બધું કરવાનું છે. અને પછી છેલ્લે ઈ થઈ જાય, ફોર્મેટ થઈ જાય, બધું થઈ જાય, પછી તમારે આ પદ્ધતિશાસ્ત્ર કરવાનું છે. ઘણા કહે સાહેબ હું પદ્ધતિશાસ્ત્ર કરું, તમારી રીતે તમે બાકી તમારી ચોઈસ છે. તમને પદ્ધતિશાસ્ત્ર સહેલું લાગતું હોય, તમને એમ લાગતું હોય કે મારે એમાંથી રોકડા માર્ક આવે એમ છે, તો તમે કરી શકો છો. પણ એકમાં ઓપ્શન તમને નથી. કન્ટેન્ટ તો તમારે પહેલા જ કરવું જોઈએ, કારણ કે એની અંદર તમારે ફિક્સ જ છે કે ચોપડીમાંથી મિત્રો જે છે એ આવવાનું છે. તો આ વસ્તુ ખાસ તમારે જે છે એ ધ્યાને રાખવાની છે. છેલ્લું, ઓપ્શન નથી મળવાના એટલે થોડુંક પેપર અઘરું બની શકે. આની પહેલા કેવું હતું કે 7 પ્રશ્નો હોય, 5 લખવાના હોય, 2 ન આવડતા હોય. આપણે ઘણા મિત્રોએ ત્યારે પદ્ધતિશાસ્ત્ર ઓપ્શનમાં કાઢ્યું હતું એટલે ફાવી ગયા. મારી જ વાત કરું, મેં પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો અમુક પ્રશ્નો અઘરા હતા તો ઓપ્શનમાં કાઢ્યા હતા. એટલે આપણે કન્ટેન્ટ આપણું સારું હોય તો આપણે ઓપ્શનમાં કાઢી શકીએ. પણ આ વખતે તો ઓપ્શનની લગભગ છે જ નહીં, નોટિફિકેશનની અંદર કીધું પણ નથી, એટલે ઓપ્શન આવવાના નથી. તો પદ્ધતિશાસ્ત્રનો પ્રશ્ન તમારે લખવાનો જ છે, એટલે એ પ્રમાણે આપણે જે છે એ મિત્રો રેડી રહેવું પડશે. તો આ ખાસ બાબતનું ધ્યાન રાખજો. હવે ખાસ કન્ટેન્ટની અંદર વાંચવું શું, અહીંયા ઘણા બધા સબ્જેક્ટ છે. હું સબ્જેક્ટ વાઇઝ કોઈની વાત નથી કરતો, હું જનરલી વાત કરું છું, કેમ કે અહીંયા આ વિડીયો આપણો ટાટ એસ અને ટાટ એચએસ, ટાટ એસ ની અંદર આપણા જે સબ્જેક્ટ હોય છે ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, કમ્પ્યુટર, એવી જ રીતે ટાટ એચએસ ની અંદર આપણું સમાજશાસ્ત્ર હોય, કોમર્સના વિષય હોય, કે મેથ્સ હોય, ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી, બાયોલોજી, જે કઈ વિષય હોય, ખાસ હું જે વાત કરું છું એ ધ્યાન રાખજો. પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે જોવાનું કે આપણી પેપર સ્ટાઇલ શું છે. ફરી વખત તમને યાદ કરી દઉં, 5 માર્કના પ્રશ્નો આવશે, 4 માર્કના પ્રશ્નો આવશે, 2 માર્કના આવશે અને 1 માર્કના આવશે. કયા કેટલા આવશે હું શરૂઆતમાં બોલેલો જ છું. તો એક શિક્ષક છો, તમારે શિક્ષક બનવાનું છે, બરોબર?
તમે ટાટ એસની તૈયારી કરો છો તો તમે 9-10ના શિક્ષક બનવાના છો. જે વિષય અત્યારે તમારે વાંચો છો એમાંથી જ ભવિષ્યમાં તમારે ભણાવવાનું છે, એમાંથી જ તમે ભવિષ્યમાં પેપર પણ કાઢશો. તમે આ ટાટ એચએસની તૈયારી કરો છો તો તમે ટાટ એચએસના ભવિષ્યના શિક્ષક છો, તમારે એમાંથી ભણાવવાનું છે, એમાંથી તમારે પેપર કાઢવાનું છે. હવે હું તમને એમ કહું કે તમારા સબ્જેક્ટનું પહેલું પ્રકરણ, એ પ્રકરણમાંથી 5 માર્કના પ્રશ્ન કાઢો, સહેલામાં સહેલા પ્રશ્ન કાઢો, અઘરામાં અઘરા પ્રશ્ન કાઢો. બીજું પ્રકરણ છે એમાંથી 2 માર્કના પ્રશ્નો કાઢો, સહેલામાં સહેલા પ્રશ્નો કાઢો, અઘરામાં અઘરા પ્રશ્નો કાઢો. એવી જ રીતે ત્રીજું પ્રકરણ છે એમાંથી 5 માર્કના, 4 માર્કના, 2 માર્કના, 1 માર્કના સહેલામાં સહેલા પ્રશ્નો, અઘરામાં અઘરા. તો મિત્રો આવી રીતે તમારી જાતે દરેક પ્રકરણની અંદર 5 માર્કના, 4 માર્કના, 2 માર્કના, 1 માર્કના પ્રશ્નો રેડી કરશો અને આવી રીતે કરશો તો જ ભેગું થશે. ઘણા કહેશે આ તો તમે બધું કહી દીધું, પણ મિત્રો યાદ રાખજો, એક સિમ્પલ એક ઉદાહરણ આપું. 2023 ની અંદર મેથ સાયન્સની અંદર ઘણા બધા એવું કહેતા હતા કે 4 માર્કના પ્રશ્નો એટલે પ્રમેય જ કરી નાખવાના. બોર્ડની પરીક્ષામાં ફિક્સ હોય ને આપણે કે સમપ્રમાણતાનો પ્રમેય ગણિતની અંદર આવે, પ્રમેય કરી નાખો એટલે એકાદો પ્રમેય, ઘણા એવું જ કર્યું કે પ્રમેય કરી નાખ્યું, બધા પ્રમેય એકાદો તો આવશે જ ને, પ્રમેય નો આવે. કેમ કે આ કઈ 10માના બોર્ડની પરીક્ષા નથી કે 12માના બોર્ડની પરીક્ષા નથી. એટલે આપણે અહીંયા જો તમારે સિમ્પલ વસ્તુ છે, પેપર સેટરને જો પ્રશ્નપત્ર અઘરું કરવું હોય તો એવું પણ કરી શકે કે એકદમ બ્લુ પ્રિન્ટથી તદ્દન વિરુદ્ધ. 10મામાં આપણે 10મામાં 12મામાં બ્લુ પ્રિન્ટ આવતી હોય, તમને ખ્યાલ છે કે આ ચેપ્ટરમાંથી ફરજિયાત 4 માર્કનો પ્રશ્ન આવે અને છેલ્લા 7 વર્ષથી રિપીટ થયા રાખે. 12મામાં એવું હોય, જે પ્રશ્નો વારંઘડીએ રિપીટ થતા હોય અને ફિક્સ હોય કે આ ચેપ્ટરમાંથી 4 માર્કનો આવે, આ ચેપ્ટરમાંથી 2 ગુણના પ્રશ્નો આવે. તો જે ચેપ્ટરમાંથી 4 ગુણના પ્રશ્નો આવતા એ ચેપ્ટરમાંથી 2 ગુણના કાઢે અને 2 ગુણના જેમાંથી આવતા એમાં 4 ગુણના કાઢે. તમે શું કરી લેશો? તો એટલા માટે આપણે બધું કરવું પડશે. આની અંદર કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. યાદ રાખજો મિત્રો, એવું લાગે થોડુંક 2 કલાક વધુ વાંચી લેજો. પણ હવે ઘણા કહે સાહેબ તમે જે કીધું કે આ બધું કરવાનું ને આવી રીતે પ્રશ્નો બધા કરવાના 2 ગુણના, 4 ગુણના, તો એમાં તો સમય લાગી જાય. ને ઘણા બધા મિત્રો એવા પણ હશે કે જે અત્યારે જ તૈયારી કરતા હશે. અમુક મિત્રો એવા હશે ને કે જેને હજી શરૂઆત જ હશે, શરૂઆતનો સમય હોય તો એટલું બધું કરવામાં વાર લાગી જાય. તો શું કરવું? તો મિત્રો તમે જે છે એ ધારો કે ટાટ એસની તૈયારી કરો છો તો ધોરણ 10ની અંદર છેલ્લા 5 વર્ષ કે 7 વર્ષમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો કરો. ટૂંકમાં એમ કહેવા માંગુ છું કે આઈએમપી પ્રશ્નો પહેલા કરો. ધોરણ 9માં એવું, ધોરણ 9માં બોર્ડની પરીક્ષા ન આવે પણ આઈએમપી પ્રશ્નો તમને ખ્યાલ હશે, તમે એક શિક્ષક છો, ખાસ કરીને પહેલી પરીક્ષામાં, બીજી પરીક્ષામાં, ત્રીજી પરીક્ષામાં અસાઇનમેન્ટની અંદર જે પ્રશ્નો વારંવાર લેવામાં આવતા હોય તો એ બધું કરી નાખો. તો એ બધું થઈ જાય પછી બીજા કરો. તો કેમ કે જો તમારી પાસે સમય જ નથી અને તમારું આઈએમપી કરવું હોય તો આ રીતનું ચાલી શકશો. ઘણા કે સાહેબ તમે આઈએમપી આપો. મિત્રો આમાં કાંઈ આઈએમપી ન હોય. વાસ્તવિકતા કહું છું, કોઈ એકેડેમી વાળા આઈએમપી કહેતા હોય તો એ તદ્દન ખોટી વસ્તુ છે. આમાં એક પણ જાતનું આઈએમપી ને એવું કાંઈ હોતું જ નથી. કેમ કે કયો પ્રશ્ન આવવાનો છે એ પ્રશ્ન તમારી સામે આવશે ને ત્યારે તમને લે આવું મેં ધાર્યું નહોતું કે આ પ્રશ્ન 4 માર્કમાં આવે, પણ આવશે. અને એવું ના વિચારતા એક સારું એવું સજેશન આપવામાં આવું, અમુક ચેપ્ટરમાં તમને એવું લાગશે કે આ ચેપ્ટરની અંદર તો મોટો પ્રશ્ન કોઈ દિવસ બની જ ન શકે, નાના પ્રશ્નો કેમ 2 માર્કના, તમે એવું વિચારતા છો કે આ મેથ્સનું ચેપ્ટર છે કે આ સાયન્સનું ચેપ્ટર છે, આની અંદરથી 2 માર્કના પ્રશ્નો નીકળે, મોટો નીકળે જ નહીં. પણ મિત્રો પેપર સેટર તમારી કરતા હોશિયાર હોય છે. એ 4 માર્કના પેપર, જે 4 માર્કનું પ્રશ્ન હોય છે એની અંદર નાના 2 પ્રશ્નો મૂકી દે હોય છે ને. બોર્ડની પરીક્ષામાં એવું હોય છે કે 4 માર્કનો પ્રશ્ન હોય એમાં નાના 2 આપેલા હોય, પહેલો અને બીજો, એ 2 લખી નાખો એટલે તમારે 4 માં 4. તો ખરેખર હોય છે એ 2 માર્કના પણ પૂછાય છે 4 માર્કની અંદર. એટલે આ રીતે તમારે બધું કરવું પડશે. 1 માર્કના આવે છે ને, આપણે 15 ગુણના 1 માર્કના છે, તો 1 માર્કના, 2 માર્કના, 4 માર્કના, 5 માર્કના. અને ખાસ એક વસ્તુ હું કહેવા માંગીશ કે અહીંયા જે આપણે પદ્ધતિશાસ્ત્રની વાત કરી મેં, જે કે અંદાજિત 20 માર્ક જેવું પૂછાશે, વધુ પણ પૂછાઈ શકે અને ઓછું પણ હોઈ શકે, પણ એવરેજ 20 માર્ક જેવું પૂછાશે, તો એ પૂરેપૂરી શક્યતા છે કે એ 5 માર્કના અને 4 માર્કના આની અંદર જ હશે. બહુ ઓછા પ્રશ્ન હશે, એવું નથી કહેતો કે 2 માર્ક ને 1 માર્કની અંદર, બહુ રેર કેસની અંદર આ પ્રશ્નો 2 માર્ક અને 1 માર્ક. એટલે તમારે મોટા પ્રશ્નો જ રેડી કરવાના છે, 5 માર્ક અને 4 માર્ક. હું છેલ્લે કહેવાનો પણ છું કે કેવા પ્રશ્નો અને કયા પ્રશ્નો, તો ખાસ હજી આપણે વિડીયો અંત સુધી આ જોજો. તો આ રીતે મિત્રો તમારે કન્ટેન્ટની તૈયારી કરવાની છે. કઈ વસ્તુ ઉપયોગ કરી શકો? તો હમણાં મેં વાત કરી કે બોર્ડના પેપર, તો બોર્ડના પેપર તમારે ક્યાંય ખરીદવા નથી જવાના. ઘણી બધી એપ્લિકેશનો ગુજરાતની અંદર ફ્રીમાં છે, બોર્ડના પેપર આપે છે. ઉદાહરણ તરીકે શાળા મિત્ર એપ્લિકેશન, પ્લે સ્ટોરની માંથી તમે શાળા મિત્ર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે તમને અંદર બધા પેપર, વિષય વાઇઝ, વર્ષ વાઇઝ, બોર્ડનું માર્ચનું પેપર, રિપીટરના પેપર, જૂન જુલાઈના પેપર, બધી વસ્તુ મળી જવાની છે. તમે થોડુંક એનાલિસિસ કરો તો
ખાસ આ બધી વસ્તુનો ઉપયોગ કરજો. સાહેબ ઘણા કહે સાહેબ ચોપડીમાંથી જ વાંચવાનું. ના મિત્રો, અત્યારે આપણે MCQ ની પ્રેક્ટિસ નથી કરવાની, થોડીક કરવાની છે. એવું નહીં કે 15 માર્કનો ઓબ્જેક્ટિવ આવે છે એમાં ખાલી જગ્યાની બધું એક પ્રકારનું MCQ જ કહેવાય, પણ પ્રશ્નો મોટા કરવાના છે. એટલે બને ત્યાં સુધી નવનીત કે અથવા તમારી પાસે જે કઈ દર્પણની બુક આવતી હોય છે, નવનીતની આવતી હોય છે, તો એ સિવાય કોઈ પણ તમારી પાસે જે છે એ અલગ હોય જેમાં પ્રશ્ન જવાબ 20 રૂપિયા આપેલું હોય તો એ કરજો. એમાંથી થોડુંક સરળતા રહે છે વાંચવા, જેમાં મુદ્દા વાઇઝ આપેલું હોય. ચોપડીમાં આપણે ટાઈમ વેસ્ટ થોડોક વધુ થતો હોય છે. તો ખાસ તમે ડાયરેક્ટ ચોપડી એડા વગર જ નવનીતમાંથી તમે ચોક્કસથી આ વસ્તુ મિત્રો જે છે એ કરી શકો છો. ખાસ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા મેં પેપર જોયેલા છે ટાટ એસના, ટાટ એચએસના 2023માં પણ એવું બન્યું હતું, આ વર્ષે પણ એવું બનશે. તમે 9-10નું ચોપડીમાંથી વાંચીને તમારા પ્રશ્નો આવવાના છે, કન્ટેન્ટના પ્રશ્નો આવવાના છે, પણ જેવી રીતે 10મા ધોરણવાળાને કે 9મા વાળાને જેવા પ્રશ્નો આવે છે એવા નથી આવવાના. સમજ આધારિત પ્રશ્નો આવશે, થોડાક લેવલવાળા પ્રશ્નો આવશે. ખાસ એટલા માટે જ મેં તમને કીધું કે તમે તમારા વિષયનું પેપર મેન્સનું એકવાર જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવે કે આવી રીતના આ લેવલવાળા પ્રશ્નો જે છે એ ટાટ એચએસની અંદર આવે છે. તો ખાસ એ પ્રશ્નો આપણે આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકેલા છે. ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે. ત્યાં લિંક હશે, લિંક ઉપર ક્લિક કરશો એટલે આપણી ટેલિગ્રામ ચેનલ મળી જશે. ત્યાં મેં બધું મૂકેલું છે. ટાટ એસના મેન્સના પેપર મેળવવા માટેની લિંક, ટાટ એચએસના મેળવવા માટેની લિંક, અને એ સિવાય પણ ઘણી બધી માહિતી ત્યાં શેર કરતો હોઉં છું. તો હજુ સુધી એમાં ના જોડાણેલા હોય તો જોડાઈ જજો. ખાસ તો આ રીતે તમારે ખાસ એ પ્રશ્નો જે હશે ડાયરેક્ટ નથી હોતા, સમજ આધારિત હોય છે. એટલે એ વસ્તુ ખાસ તમારે જે છે એ મિત્રો કરવાની છે. તો આ રીતે તમારે તમારું જે કન્ટેન્ટ છે એની તૈયારી કરવાની છે. ઉપરથી ફટાફટ કહી દઉં, બધું વાંચવાનું છે, બધા ચેપ્ટર કરવાના છે. તમારે જ વિચારવાનું કે મારે આ ચેપ્ટરમાંથી પ્રશ્ન કાઢવો હોય તો હું કેવો પ્રશ્ન કાઢું. એટલે સિમ્પલ, તમને ડાયરેક્ટ ખ્યાલ વસ્તુ જે છે એ આવી જશે. હવે સિમ્પલ છેલ્લી વસ્તુ કે જે પદ્ધતિશાસ્ત્રની વાત કરી, એ પદ્ધતિશાસ્ત્રની અંદર IMP પ્રશ્નો કયા, હું પ્રશ્ન બોલતો જાઉં છું અને ઉપર છેલ્લું સમજાવતો પણ જઈશ કે કઈ રીતના અને કેવા પ્રશ્નો આવી શકે. તો પહેલો ટોપિક છે માઇક્રો ટીચિંગ. આપણી જે નોટ્સ છે ગણિત વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર, એ પણ તમને ખૂબ જ ઉપયોગી મેન્સમાં પણ થવાની છે. તો ખાસ જે મિત્રો એ લીધેલી છે એ વાંચજો, રિવિઝન કરજો. એ આપણી એપ્લિકેશનની અંદર પણ છે, તો તમને એ ખૂબ જ ઉપયોગી થવાની છે. પહેલું ટોપિકની વાત કરીએ મિત્રો આપણે, તો માઇક્રો ટીચિંગ. હવે ઘણા કહે સાહેબ આ માઇક્રો ટીચિંગ તો આપણે પ્રિલિમમાં વાંચ્યું, તો આમાંથી શું પૂછાય મેન્સની અંદર? તો મિત્રો ધારો કે એક સિમ્પલ તમને પ્રશ્ન પૂછું કે માઇક્રો ટીચિંગના સોપાનો જણાવો અને દરેક સોપાન વિશે ટૂંકમાં સમજૂતી આપો. 4 માર્કનો પ્રશ્ન લો. તો આપણે આવે ને શિક્ષણ, પ્રતિપોષણ, પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ, પુનઃ પ્રતિપોષણ, જે સોપાનો બધા આવતા હતા તે સોપાનો લખવાના, એની અંદરની સમજૂતી આપવાની, તો એને કહેવાય માઇક્રો ટીચિંગ. તમને એમ પણ કે માઇક્રો ટીચિંગનો એક પાઠ તૈયાર કરો. હું જે બોલું છું મિત્રો એ તમારે રેડી કરવાનું છે. માઇક્રો ટીચિંગનો તમે B.Ed કરેલું એટલે તમને ખ્યાલ જ હશે ને કે શરૂઆતમાં જ તમે અલગ અલગ પાઠ આપેલા કૌશલ્યના, વિષયાભિમુખ કૌશલ્ય, સ્પષ્ટીકરણ કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. તો તમને તમારા વિષયને અનુરૂપ મેન્સ પરીક્ષામાં પૂછી શકે છે કે તમારા ગણિત વિજ્ઞાન વિષય માટે કોઈ પણ એક ટોપિક લઈને સ્પષ્ટીકરણ કૌશલ્ય અથવા વિષયાભિમુખ કૌશલ્યનું નાનકડું એવું પાઠ આયોજન તૈયાર કરો. 5 માર્કનો પ્રશ્ન. તો લો, સમજાણું? તો આ રીતે માઇક્રો ટીચિંગના સોપાનો, એનું આખું જે માળખું છે, એના બધા કૌશલ્યો, વિષયાભિમુખ, સ્પષ્ટીકરણ, કાપા કાર્ય અને જે બધા કૌશલ્ય આવે છે ને, ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય, એ ઉપરાંત એની અંદર પણ એના બધા કૌશલ્યના ફાયદા ગેરફાયદા, કૌશલ્યની અંદર શું આવતું છે, ટૂંકમાં માઇક્રો ટીચિંગ આખું તમારે વ્યવસ્થિત કરી નાખવાનું છે. એના પછી એક બીજો પ્રશ્ન છે જે પરીક્ષામાં પૂછાતો હોય છે, સારા શિક્ષકના ગુણધર્મો, સારા શિક્ષકના લક્ષણો, અથવા એવું પણ વિષય વાઇઝ પૂછી શકે કે તમે સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક છો તો એમાં કેવા પ્રકારના ગુણ કે લક્ષણો હોવા જોઈએ, ટૂંકમાં શિક્ષક કેવા હોવા જોઈએ. તો આ પ્રશ્નો પૂછાતો હોય છે અને ટૂંકમાં આ બધું B.Ed ની અંદર જ આવેલું છે. હું છેલ્લે એ પણ કહી દઈશ કે વાંચવું ક્યાંથી. ટૂંકમાં અત્યારે જ કહી દઉં છું, કોઈ પણ એકેડેમીની બુક કરતા મેન્સ માટે જો સૌથી શ્રેષ્ઠ બુક હોય તો એ છે B.Ed બુક્સ. ઘણા કહે છે B.Ed ની અંદર કઈ બુક, એને ખબર પડતી. મિત્રો પદ્ધતિશાસ્ત્ર છે ને, એ તમને ખબર હશે, તમે B.Ed કરેલું હશે તો ધારો કે સેમેસ્ટર 1 છે તો એમાં 2 ચોપડીઓ આવતી હતી. તમારો ધારો કે ગણિત વિજ્ઞાન વિષય છે તો એક ગણિતની અને એક ચોપડી ઉપર જ લખેલું હોય ગણિત વિજ્ઞાન, તો એની અંદર કન્ટેન્ટ આવતું હતું અને પદ્ધતિશાસ્ત્ર આવતું હતું. થોડો ખર્ચો કરી લેજો, એવું લાગે તો માર્કેટમાંથી બુક લઈ આવજો. તમારો સામાજિક વિજ્ઞાન વિષય હોય તો એ સામાજિક વિજ્ઞાનની કન્ટેન્ટ પ્લસ પદ્ધતિશાસ્ત્ર વાળી બુક, એમાં વાહેલું બધું વાંચી લેજો, બહુ બેનિફિટ થશે. ઘણા કે સાહેબ બધું ગોખવા જઈએ.
મિત્રો હું ગોખવાની વાત નથી કરતો, આ વસ્તુ તમે એકવાર વાંચેલું હશે ને તો તમે કંઈક લખી શકશો. આ મેન્સની પરીક્ષા છે, 5 માર્કનો પ્રશ્ન આવ્યો, તમે થોડુંક લખ્યું તો 1 માર્ક આવશે ને, અહીંયા ટીપે ટીપ જ સરોવર ભરાવાનું છે. આપણે કઈ 200 લાવવા નથી, 180 નથી લાવવાના. તો જેટલું વધુમાં વધુ વાંચન કરેલું હશે તો કંઈક પેન આપણી હાલશે, નકર પેન પછી ખોટી દિશામાં ભાગશે. તમે ફાંકા મારશો, આ 10માનું બોર્ડનું પેપર નથી કે લખશો એટલે માર્ક મળશે, એવું નથી. અહીંયા તમારી લીટી ચેક થાય છે, વાંચીને ચેક થાય છે. નો ડાઉટ કે અક્ષરનો થોડોક ફાયદો થતો હોય છે, પણ જેવી રીતે 10માના પેપર ચેક થતા હોય છે કે થોડુંક એ રીતનું હોય છે કે વિદ્યાર્થી થોડુંક લખે અને માર્ક મળી જતા હોય છે, પણ અહીંયા એ રીતનું નથી હોવાનું. થોડુંક સરખી રીતે ઊંડાણપૂર્વક તમારા પ્રશ્ન પેપર જે છે એ ચેક થવાના છે. તો ખાસ સારા શિક્ષકના ગુણો. એના પછી છે મિત્રો પ્રયોગશાળા. ઘણા કે સેવા કઈ પ્રયોગશાળા? તો મિત્રો ભાષાની પ્રયોગશાળા આવે, ગણિત વિજ્ઞાનની ગણિતની પ્રયોગશાળા આવે, વિજ્ઞાનની પ્રયોગશાળા આવે. એ સિવાય તમને ખબર છે કે તમારા વિષયની પ્રયોગશાળા આવે કે કેમ, તો એ પ્રયોગશાળાના પ્રશ્નો, એ પ્રયોગશાળાના લાભ, એના ગેરલાભ, એનું આયોજન કઈ રીતનું હોય છે, એની અંદર કઈ કઈ બાબતો હોય છે, એમાં કયા કયા સાધનો હોય છે, તો એ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. એને લગતા પ્રશ્નો આવતા હોય છે. એ સિવાય મંડળ. ઘણા કે સાહેબ મંડળ એટલે શું? આ ગ્રાન્ટેનના મંડળ નામ સાંભળેલા, આ બીજું કયું મંડળ? તો મિત્રો શાળાની અંદર વિષય વાઇઝ મંડળ પણ ચાલતા હોય. ગણિત વિજ્ઞાનનું મંડળ, ભાષાનું મંડળ. તો એ મંડળની અંદર કેવી કેવી એક્ટિવિટી બધું, ગણિત વિજ્ઞાનનું મંડળ છે તો એમાં કયા કયા પ્રકારની એક્ટિવિટી કરવામાં આવતી હોય છે, એમાં શું હોય છે, એમાં બધું કઈ કઈ રીતનું બધું કરી શકાય. તો એ બધું પદ્ધતિશાસ્ત્રની બુકની અંદર તમને બીએડમાં પણ જોવા મળશે અને એ સિવાય પણ ઘણી બધી જગ્યાએ તો આપેલું હશે. અને આ જેવું ટોપિક બોલું છું મિત્રો, અત્યારે આપણે એઆઈ નો જમાનો છે. તમે જો સારી રીતે ઉપયોગ કરી શકતા હોય તો ચેટ જીપીટી ની અંદર ખાલી સર્ચ કરશો ને કે માઇક્રો ટીચિંગ, તો લાભ ગેરલાભ અંદર જ બધું આવી જશે. અને એમાંથી નોટ્સ બનાવી લો, નોટ્સની સ્ક્રીનશોટ પાડી લો, વાંચા રાખો. તો તમે એ પણ કરી શકો છો. જેમિની છે, ચેટ જીપીટી છે, તો એ બધા એઆઈ ના જે બધા પોર્ટલ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ એની કરતા બધા એમાં થોડી ઘણી ભૂલો રહેતી હોય છે, એની કરતા બેસ્ટ છે બીએડ ની બુક્સ. આ બધું એની અંદર કવર થઈ જવાનું છે. એની પછી આઈએમપી જે છે એ પદ્ધતિશાસ્ત્ર માટે છે. વિવિધ શિક્ષણની પદ્ધતિઓ આવે ને, તમે તમારા વિષય પ્રમાણે અલગ અલગ પદ્ધતિઓ આવતી હોય છે. ગણિત વિજ્ઞાનની અંદર આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, પૃથ્થકરણ, સંયુગીકરણ પદ્ધતિ, એ સિવાય ઘણી બધી ઉત્તેજના, ટૂંકમાં વિષય વાઇઝ, તમારા વિષય વાઇઝ અલગ અલગ પદ્ધતિઓ આવતી હોય છે. આજે આગમન નિગમન પદ્ધતિની વાત કરી તો ગુજરાતીમાં વ્યાકરણમાં પણ એ કામમાં લાગતી હોય છે. તો અહીંયા ખાસ સમજો પદ્ધતિઓની અંદર શું કરવાનું છે. તો એક પહેલી વસ્તુ, પદ્ધતિની અંદર શું આવે છે, કઈ રીતનું આવે છે. ઉદાહરણ તરીકે આગમન પદ્ધતિ છે તો તેમાં ઉદાહરણો આપીને સામાન્યીકરણ કરીને તારવવામાં આવે સૂત્રો, તો એને આગમન કર્યું કહેવાય. અને જે સૂત્ર તારવવામાં આવ્યું એના આધારે બીજા ઉદાહરણ આપવામાં નિગમન કર્યું કહેવાય. તો એનો કોન્સેપ્ટ ક્લિયર થયો કહેવાય. તો એના ફાયદા ગેરફાયદા એ બધું થઈ ગયું. એ સિવાય તમને એક એમ કે તમારા વિષયમાં તમારો ગણિત વિજ્ઞાન જે વિષયો, વારંવાર ગણિત વિજ્ઞાન બોલે છે કે મારો ગણિત વિજ્ઞાન વિષય છે, પણ તમારો જે વિષય છે તમારા વિષયમાં એ તમારી પદ્ધતિમાં કોઈ પણ એક પદ્ધતિ આપે અને એ પદ્ધતિમાં એક નાનકડું એવું આયોજન તૈયાર કરો, એક પાઠ આયોજન ટાઈપનું, તો તમને કરતા આવડવું પડે. એટલે તમારે આ માઇન્ડમાં ક્લિયર પહેલેથી જ રાખવાનું છે કે કોઈ પણ પદ્ધતિ પૂછાણી, એ પદ્ધતિમાં હું પાઠ આયોજન કે એવું કંઈક આયોજન કરવાનું કહેશે તો હું આ ટોપિકમાંથી આ રીતનું લખી નાખીશ. સમજાવજો? તો આ રીતનું બધું ક્યાં આપેલું છે? તો આ બધી વસ્તુ મિત્રો તમારા બીએડના બુક્સની અંદર આપેલું હશે. બેઠે બેઠું ત્યાં થોડુંક ગોખી નાખવાનું, થોડુંક યાદ કરી લેવાનું, સમજી લેવાનું. એટલે ટૂંકમાં હું એમ કહેવા માંગુ છું કે 5 માર્કનો પ્રશ્ન આપણે 5 માંથી 5 નથી જોતા, 2 થી 3 માર્ક તો આવી જશે ને. તો આ રીતે પદ્ધતિશાસ્ત્ર આ રીતે એકવાર વાંચેલું હોય છે ને તો તમે જે છે આ વસ્તુ મિત્રો કરી શકશો. 5મો પ્રશ્ન છે ક્રિયાત્મક સંશોધન. વારંવાર ક્રિયાત્મક સંશોધનમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. કઈ રીતનું ક્રિયાત્મક, આપણે આ પ્રેક્ટિકલ કરેલું હશે. તમે બીએડમાં જો મિત્રો તમે રેગ્યુલર બીએડ કરેલું હશે તો આ એક પ્રેક્ટિકલ આવતું હતું, જે વાસ્તવિક સમસ્યાઓ જે શાળાની અંદર ઉદ્ભવતી હોય છે એના નિવારણ માટે આપણે ક્રિયાત્મક સંશોધન કરતા હોય છે. તો એક નાનકડું એવું ક્રિયાત્મક સંશોધન પણ પૂછી શકે, પ્રેક્ટિકલ સ્વરૂપે આપે અને લખો, ક્રિયાત્મક સંશોધન તૈયાર કરો. તો એ ખાસ જોઈ લેજો. ઘણા કે સાહેબ ક્રિયાત્મક સંશોધન, હવે પ્રેક્ટિકલ ને બીએડ ની બુક ક્યાં ગોતવા જેવી? ગૂગલની અંદર મિત્રો તમે સર્ચ કરશો ને કે ક્રિયાત્મક સંશોધન પ્રેક્ટિકલ, કોઈક ઉમેદવાર જે હોય ને આપણે તાલીમાર્થી, એના દ્વારા બનાવેલા આખા પ્રેક્ટિકલના નમૂના આવશે. જેનો નમૂનો સારો લાગે એ નમૂનો યાદ રાખી લેવાનો, પરીક્ષામાં પૂછાય તો લખી નાખવાનું. એટલે આ દરેકની અંદર એઆઈ, ગૂગલ, યુટ્યુબ આ બધાનો ઉપયોગ કરશો તો તમારે, હું માનું છું કે બીએડના બુક્સ લેવાની પણ જરૂર રહેતી નથી. આ બધી વસ્તુ જે છે આડી અવળી ક્યાંક ને ક્યાંક ખૂણે ખાંચ કે યુટ્યુબમાં પણ પડી છે, ટેલિગ્રામમાં પણ રખડતી, ટેલિગ્રામમાં ભાઈ બીએડની બુક બધી પીડીએફ ફરતી જ હોય છે, તો એ પણ ત્યાંથી પણ તમે લઈ શકો છો. ટૂંકમાં એ તમારે ડિસાઇડ કરવાનું છે કે ક્યાંથી. હું તમને કહી રહ્યો છું કે આ બધી બાબતો મિત્રો તમારે વાંચવાની છે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આગળ હું જે વાત કરું છું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ છે પાઠ આયોજન. મિત્રો તમે પેપર જોઈ લેજો, કેમ કે પાઠ આયોજન, કેમ કે શિક્ષકોએ હંમેશા આયોજન કરીને જ ભણાવવું પડે. આયોજન ઘણા બધા પ્રકારના મિત્રો આવતા હોય છે, વાર્ષિક આયોજન, માસિક આયોજન, એ તો બહુ રેર કેસમાં પૂછાતા હોય છે. પાઠ આયોજન, આપણે કહો એકમ આયોજન કે તાસ આયોજન. આપણે એક ક્લાસ 35 મિનિટનો એક ક્લાસ ભણાવવાનો હોય તો એ 35 મિનિટનો એક તાસ કહેવાય, અને એનું આયોજન કરીએ એને તાસ આયોજન કહેવાય. અને એક આખો એકમ, એમાં 5 થી 7 પાઠ તાસ પણ ભેગા કરીને એક એકમ બને, તો એ આખાનું આયોજન કરીએ એને એકમ આયોજન કહેવાય. તો આ આયોજન આપણે બીએડમાં આપણે કરતા હતા, તો એ પ્રેક્ટિકલ સ્વરૂપે વારંવાર મિત્રો જે છે એ પૂછાતું હોય છે. આ સિવાય ખાલી આયોજન જ નહીં, પાઠ આયોજનના લાભ ગેરલાભ કઈ રીતનું હોય છે, એની અંદર કઈ બાબતો આવે છે, આપણે તૈયાર કરેલું ને, આપણે લાંબા પેજમાં આપણે લખતા હતા કે સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓ, અને આ પાઠ આયોજન છે તો એનો વિષય વસ્તુ શું રહેશે, એમાં હું કયા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરીશ ને, કયો સંદર્ભ પુસ્તક વાપરીશ ને, એનું કાપા કાર્ય કેવું વાંહે દોરેલું હોય, આપણે મસ્ત આમ ઉપર વિષય ની તારીખ ને વાંહેલું કાપા કાર્ય કેવું હશે, અને સામાન્ય હેતુ ઘણું બધું આપણે કોલમ ગાળી કરીને રાતના 2 વાગ્યા સુધી ઉજાગર કરીને આયોજન તૈયાર કરતા. હું કરતો હતો મિત્રો, એટલે મને યાદ છે, બહુ સારો એવો અનુભવ હતો. તો તમે પણ આ વસ્તુ કરેલી હશે. તો એ પાઠ આયોજન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા મેં ટોપિક કીધા ને, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો આ પાઠ આયોજન. ટૂંકમાં આયોજન પાઠ આયોજન હોય, તાસ આયોજન હોય, એકમ આયોજન હોય, આ બધાને લગતું ફરતું બધું વાંચી લેજો. પ્રશ્ન પરીક્ષામાં નીકળવાની શક્યતા પૂરેપૂરી છે. એના પછીનો ટોપિક છે આઈએમપી છે, પદ્ધતિશાસ્ત્ર છે. એ છે મિત્રો વિશિષ્ટ હેતુ અને સામાન્ય હેતુ. વારંવાર પ્રિલિમ માટે આઈએમપી હતો જ, પદ્ધતિશાસ્ત્રમાં પ્રશ્ન નીકળતો જ હોય છે વારંવાર. મેન્સમાં પણ 2 માર્કમાં 3 માર્કમાં આપી દે. તમારી સામે પૂછાયેલો પણ છે 2023માં, મેન્સમાં જ પૂછાયેલો છે કે તમને અલગ અલગ સામાન્ય ટૂંકમાં હેતુ આપી દે. વિદ્યાર્થી ચિત્ર દોરે, વિદ્યાર્થી આ કરે, વાંચન કરે, તો આ ચિત્ર દોરે એ કયા હેતુની અંદર આવશે? તો આપણે જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય, રસ, વલણ, કદર. તો એ ચિત્ર દોરવું એક પ્રકારની સ્કિલ છે, કૌશલ્ય છે, તો એ કૌશલ્યની અંદર છે. આવું વર્ગીકરણ કરવાનું પણ મિત્રો જે છે એ જોડકા જોડે, અને એવા તમને ડાયવા જોડકા જોડે, તો એ કેની અંદર આવશે? તો એ સમજ હશે એને, તો એ જોડકા એની અંદર આવશે. તો એ વર્ગીકરણ, તો આ વસ્તુ આપણી નોટ્સની અંદર પણ છે, તો તમે બીએડ બુક્સની અંદર પણ આ વસ્તુ તમને જે છે મિત્રો મળી જવાની છે. મિત્રો આપણો આગળનો મુદ્દો છે જે પરીક્ષા માટે પદ્ધતિશાસ્ત્રમાંથી પૂછાય એવો છે, આઈએમપી છે, એ છે પોતાના વિષય શિક્ષકોને અસરકારક બનાવવા માટેના સૂચનો. ઉદાહરણ આપું છું, તમારો વિષય સામાજિક વિજ્ઞાન છે, તો સામાજિક વિજ્ઞાન વિષયને અસરકારક બનાવવા માટે, એના શિક્ષણને અસરકારક બનાવવા માટેના તમારા સૂચનો જણાવો. નાનકડો એવો પ્રશ્ન 4 માર્કની અંદર પૂછે જાય, તો તમારે એને અસરકારક, એને બધી વસ્તુ તમે કહી શકો કે આવી રીતે ભણાવશું, આવી પદ્ધતિઓ વાપરી શકાય, આવી એવું શિક્ષક કરે તો જે છે તો એ સૂચનો એવા રેડી કરી રાખજો. ખાસ એના માટે તમે મેં જે વાત કરી હમણાં, જેમિની, ChatGPT, એમાં ખાલી લખશો ને તો તમને ઘણું બધું કહી દેશે, એટલે તમે કહી શકશો. હમણાં આપણે મિત્રો એ સિવાયનો આગળનો પ્રશ્ન છે, માઇક્રો ટીચિંગની વાત કરી હતી. એવી જ રીતે તમે પ્રેક્ટિકલ બીએડમાં કરેલું સિમ્યુલેશન, તો એ સિમ્યુલેશન સમજી લેજો, એના ફાયદા ગેરફાયદા એ બધી અંદર જે વસ્તુ આવે છે ખાસ શીખી લેજો. અધ્યાપન સૂત્રો વારંવાર પૂછાતા હોય છે. પ્રિલિમમાં તો પૂછાતા જ હતા. આપણે તમે સાંભળ્યું ને, અધ્યાપન સૂત્રો, સરળ પરથી કઠણ ને, જ્ઞાત પરથી અજ્ઞાત ને, મૂર્ત પરથી અમૂર્ત ને, આગમન પરથી નિગમન ને. તો એ અધ્યાપન સૂત્રો આધારિત, કેમ કે કોઈ પણ શિક્ષણની પદ્ધતિ હોય એની અંદર અધ્યાપન સૂત્રો ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. તમારે ભણાવવામાં પણ અધ્યાપન સૂત્રો ઉપયોગમાં લેવાના છે. મેં લો જ છો અમુક વાર એવું હોય છે કે આપણને ખબર નથી હોતી કે આપણે અધ્યાપન સૂત્ર કયું વાપરીએ છીએ, પણ ઓટોમેટિક અધ્યાપન સૂત્ર ઉપયોગમાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે હું સિમ્પલ વસ્તુ છે કે હું વિદ્યાર્થીઓને જે છે એ કોઈ સાયન્સનો ટોપિક ભણાવું છું અને વિદ્યાર્થીઓને એનું મોડેલ બતાવું છું, તો મેં નિદર્શન કર્યું અને મૂર્ત બાબતો બતાવી. મૂર્ત પરથી હું કોન્સેપ્ટ ક્લિયર કરું છું, તો મૂર્ત પરથી અમૂર્તનું અધ્યાપન સૂત્ર મિત્રો એ થયું કહેવાય. તો આ રીતના ટોપિક વાઇઝ તમારે એ ખાસ એના ઉદાહરણ પણ સમજી લેવા. તમને એમ પણ કે જ્ઞાત પરથી અજ્ઞાત અધ્યાપન સૂત્ર છે, તો એ અધ્યાપન સૂત્ર શું કહેવા માંગે છે, અને તમે કયું ઉદાહરણ જે છે કોઈ તમારા વિષયને અનુરૂપ એક ઉદાહરણ જણાવો. એવી જ રીતે સંપૂર્ણ પરથી વિભાગ ઉપર ને બધું જે આવે છે ને, આપણે ટૂંકમાં અધ્યાપન સૂત્રો આવી રીતે ઉદાહરણ સાથે તમારા વિષયને અનુરૂપ તમારે આ વસ્તુ મિત્રો ખાસ સમજી લેવાની છે. સિમ્યુલેશન આ વસ્તુ વાત કરી. એના પછી છે અભિક્રમિત અધ્યયન. ટૂંકમાં ખાલી અભિક્રમિત અધ્યયન શું કહેવા માંગે છે, અભિક્રમિત અધ્યયનના પ્રકાર કયા છે એ ખાસ તમે તૈયારી કરી લેજો. રૈખિક અભિક્રમિત અધ્યયન ને ઘણા બધા આવતા ને, પ્રશાખા અભિક્રમ ને, એ યુટ્યુબની અંદર પણ ઘણા બધા વિડીયો અવેલેબલ છે, એ પણ જોઈ શકશો. અને બીએડ બુક્સની અંદર પણ આ વસ્તુ મિત્રો આપેલી છે.
એના પછીનો પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે અનુબંધ. અનુબંધ એટલે મીન્સ કે જોડાણ, એક વિષયનું બીજા વિષય સાથેનું જોડાણ. આપણે કહેવાય ને કે હું ગણિત ભણાવતો હોય તો ગણિતમાં ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન આવી જાય, વિજ્ઞાન ભણાવતા હોય તો ક્યાંક ને ક્યાંક ગણિત વચ્ચે આવી જાય. ટૂંકમાં એક વિષયનો બીજા વિષય સાથેનો અનુબંધ, જોડાણ. તો એવું દરેક વિષયની અંદર સામાજિક વિજ્ઞાનનો ગુજરાતી સાથેનો અનુબંધ, ગુજરાતીનું ગણિત સાથેનું અનુબંધ. તો આવી રીતે અનુબંધ પૂછાતા હોય છે. અનુબંધ શું કહેવા માંગે છે ને એ કઈ રીતનું હોય, ટૂંકમાં તમારા માઇન્ડમાં તમને મેન્સમાં તમારી સામે પેપર આવે અને તમને એમ ન થવું પડે કે આ શું કહેવામાં, અનુબંધ એટલે શું, એમ ના થવું પડે. તમે થોડુંક તમારી પેન હાલવી જોઈએ, તમે થોડુંક વાંચેલું તો આ વસ્તુ પોસિબલ બનશે. તો આ વસ્તુ પ્રશ્ન થોડુંક રેડી કરી લેજો. IMP છે. એના પછીનો પ્રશ્ન છે સારા પાઠ્યપુસ્તકના લક્ષણો. આ BEd ની અંદર આવતું હતું કે એક પાઠ્યપુસ્તક કેવું હોવું જોઈએ, એના આંતરિક લક્ષણો, એના બાહ્ય લક્ષણો, ઘણું બધું આવતું હતું. તો એ ખાસ કરી નાખજો. અને એક છેલ્લો પ્રશ્ન છે શૈક્ષણિક સાધનો. ઘણા કહેશે કયા સાધનો? તો મિત્રો તમે તમારે જે સબ્જેક્ટ ભણાવવાનો છે તે સબ્જેક્ટમાં ઘણા બધા સાધનો ઉપયોગમાં આવતા હશે. ગણિત વિષયના અલગ સાધનો હોય, વિજ્ઞાનના અલગ સાધનો હોય, સામાજિક વિજ્ઞાનના અલગ સાધનો હોય, ગુજરાતીના અલગ સાધનો હોય. તો એ સાધનો, અને એવો નહીં કે તમારા સ્કૂલમાં હોય એડવાન્સ લેવલના, આ ગણિત છે તો જીઓ બોર્ડ ને એવી એપ્લિકેશનો પણ તમે વિચારી શકો. અત્યારના સમયમાં ગણિત માટે ઉપયોગી વેબસાઇટ પણ તમે વિચારી શકો. તો આ બધી વસ્તુ તમારે ખાસ જે છે એ આટલી રેડી કરવાની છે. ખાસ હું એવું કહેવા માંગીશ કે તમારા પેપરમાં જો યુનિકનેસ હશે, ઘણા કેસ એવા યુનિકનેસ એટલે શું, મેં વાત કરી હમણાં સાધનોની, તમે એવા સાધનો, અત્યારનો AI નો જમાનો છે, AI ની વેબસાઇટો એ બધું જો એ પૂછાણું કે તમારા વિષયના કોઈ પણ 10 શૈક્ષણિક સાધનોનું લિસ્ટ તૈયાર કરો અને તમે બીજા કરતા એવા મસ્ત AI આધારિત જે વેબસાઇટો છે અને એ નામ લખ્યા, પેપર ચેકર ને ગૂગલમાં ચેક કરવું પડે તો તમારા માર્ક મિત્રો સારા આવશે, ડેફિનેટલી સારા આવશે. તો ખાસ અક્ષર સુધારજો અને આ પ્રમાણે મેં જે વાત કરી એ પ્રમાણે તૈયારી કરજો. પદ્ધતિશાસ્ત્ર પછી જ કરજો, મેં કીધું એ પ્રમાણે. પહેલા કન્ટેન્ટ કરજો. કન્ટેન્ટમાં મેં એ પણ કહી દીધું કઈ રીતે વાંચવાનું છે. ઘણા કહે સાહેબ તમે IMP તો આપ્યું નહીં, પણ મિત્રો IMP આની અંદર આવતું જ નથી. તમારે બધું જ કરવું પડે. તમે IMP ખાલી કરો છો તો તમે તમારા પગ ઉપર કુવાડો મારી રહ્યા છો. મીન્સ કે કુવાડો મારો છો, ઉપર પડે સાઈડમાં જાય, લાગે તો તીર બાકી જય રામા પીર. આપણે જે કહે ને કે તમે IMP માં આવી ગયું નક્કી નહીં, કે તમારે 9 દ 2 ચોપડીઓ કરવાની છે, બધું એમાં IMP હોય નહીં. એટલે IMP માં એવું થાય, બધું મેં જે ડાયલોગ આપ્યો કે લાગે તો તીર, લાગી ગયું, આવી ગયું તો આવી ગયું, બાકી નો આવે. એટલે જો રિસ્ક ન લેવું હોય તો બધું કરજો. આવી જ રીતે થોડોક વિડીયો લાંબો બન્યો છે, પણ તમે અંત સુધી નિહાળો બદલ બધાનો ધન્યવાદ. આવી જ રીતે આપણે પેપર 1 નો પણ વિડીયો મૂકીશું. તો આ વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય મિત્રો, તમારા બીજા મિત્રો જે ટાટની તૈયારી કરતા હોય એને લિંક શેર કરજો. તમારા WhatsApp ગ્રુપની અંદર કે બીજા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ લિંક શેર કરજો. અને ખાસ તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કેમ કે મિત્રો અમુક વાર શું થતું હોય છે કે હું નવો વિડીયો મૂકું પણ તમારા સુધી પહોંચતો જ નથી. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો તમારો જે આ વિડીયો છે એ મારો વિડીયો તમારા સુધી પહોંચી જશે. તો આ વિડીયોમાં આટલું જ. મળીશું બીજા વિડીયોની અંદર. ધન્યવાદ.